રાધે રાધે, નમસ્કાર મિત્રો। આપણે અત્યારે પહોંચી ગયા છીએ સુરત જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત કથામાં। તો આજે ભાગવત કથાનો 6થો દિવસ છે અને રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ છે। તો ભગવાનની જાન આવી પહોંચી છે। આપણે ભગવાનની જાનના દર્શન કરશું। સુરતમાં સમસ્ત કાકલોતર પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાનું અત્યારે લોકો રસપાન કરી રહ્યા છે। આજે 6થો દિવસ છે અને 6થા દિવસે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ છે। તો ભગવાનની જાન આવી પહોંચી છે। આપણે ભગવાનના લગ્ન પણ નિહાળશું અને કથા મંડપમાં બેસી અને ભાગવત કથાનું રસપાન કરશું। તો અત્યારે આપણે જાનના દર્શન કરી રહ્યા છીએ। બહુ જ ભીડ છે અત્યારે, બહુ જ લોકો અહીંયા લગ્નના ઉપસ્થિત રહ્યા છે અને કથાનું રસપાન કરી રહ્યા છે। તો આપણે હવે આગળ જઈએ અને આગળની માહિતી મેળવીએ। જાન અત્યારે મંડપની અંદર પ્રવેશ કરે છે। મંડપમાં બહુ જ ભીડ છે, આખો મંડપ ભરાઈ ચૂક્યો છે। અંદર તો બેસવાની પણ ક્યાંય જગ્યા નથી। સંપૂર્ણ મંડપ ચિક્કાર ભરાઈ ગયો છે। તેથી લોકો બહાર જ્યાં જગ્યા મળે ત્યાં બેસી અને કથાનું રસપાન કરે છે અને ભગવાનના લગ્ન નિહાળે છે। જ્યાં જુઓ ત્યાં માણસોની ભીડ છે। જુઓ લોકો અહીંયા પણ જ્યાં જગ્યા મળે ત્યાં બહાર બેસી અને કથાનું રસપાન કરી રહ્યા છે। તો હવે આપણે રસોડા વિભાગમાં જવાનું છે અને રસોડાની માહિતી આપણે મેળવશું। તો ચાલો આપણે હવે જઈએ રસોડા વિભાગમાં। રસોડા વિભાગમાં ઓટોમેટિક મશીન દ્વારા રોટલી બની રહી છે। આ મશીનમાં અત્યારે લોટ બંધાઈ રહ્યો છે। આમાં લોટ, પાણી બધું નાખેલું છે। તો આ મશીન એ બધું મિક્સ કરે છે અને ઓટોમેટિક મશીન દ્વારા આ રોટલીનું અત્યારે અહીંયા આયોજન થઈ રહ્યું છે। રોટલી બની રહી છે। તો આપણે જોઈશું કે રોટલી કઈ રીતે બને છે। તો પ્રથમ એ મશીનમાં આપણે જોયું કે એમાં લોટ અને પાણી નાખ્યું એટલે લોટ બંધાઈ ગયો। હવે બીજું મશીન આપણે જોઈએ કે એ મશીનમાં રોટલી કઈ રીતે શેકાય છે। તો આપણે બીજા મશીનની માહિતી મેળવીએ। તો એ લોટ બંધાઈ જાય ત્યાર પછી એના લોવા બનાવી અને આ જે બીજું મશીન છે એ મશીનની અંદર આપણે જોઈશું। જો આ રીતે ઉપરથી લોટ મૂકે, લોવા મૂકે છે, આ અંદર ગયો એટલે આ બાજુ અત્યારે હમણાં રોટલી બનીને તૈયાર થઈ જશે। ઉપરથી આ રીતે મૂકતા જાય છે। આ બાજુ બધું એનું તાપમાન સેટિંગ કરેલું છે। ઉપરથી ત્યાંથી લોટ મૂકે એટલે આ બાજુ રોટલી બની અને બહાર નીકળે છે। જો આ રીતે અને ત્યાં શેકાતી જાય છે। આ રીતે રોટલી શેકાય છે। આ રીતે ઓટોમેટિક મશીન દ્વારા રોટલી થઈ રહી છે। જો બહાર રોટલી આવ્યા પછી પહેલાં અહીંયા શેકે, પછી પેલી બાજુ થોડો તાપશે, એમાં શેકી અને આ રીતે રોટલી તૈયાર થાય છે। આ સમસ્ત 7 દિવસના રસોડામાં રોટલી વિભાગનો કોન્ટેક્ટ અશોકભાઈ જાંજમેરાએ લીધેલો છે। અશોકભાઈ જાંજમેરાનું આ રસોઈ વિભાગનું સંપૂર્ણ આયોજન છે। આ બધું રોટલી વિભાગ અશોકભાઈ સંભાળે છે, એમનો કોન્ટેક્ટ છે। આ રીતે રોટલી બને છે। અશોકભાઈ પોતે પણ રોટલી બનાવી રહ્યા છે। બીજા તેમના કારીગરો બનાવે છે। અશોકભાઈ જાતે શેકી રહ્યા છે। તો હવે આપણે કથા મંડપમાં બેસી અને પૂજ્ય જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરીશું। આ રસોડાની માહિતી આપણે બધી જોઈ લીધી। હવે આપણે કથાનું રસપાન કરીશું। રાધે રાધે। આહા,
આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.